हेलो फ्रेंड्स, स्वागत है तमाરું ધર્મી સિમ્પલ રેસીપીમાં। આજે બનાવીશું ભૂંગળા બટેકા। અહીં મેં લીધા છે 3 થી 4 કશ્મીરી લાલ મરચાં। એને આપણે 3 થી 4 કલાક પાણીમાં પલાળીને રાખવાના છે। એ આવી રીતના ફૂલી જાય પછી એની આપણે પેસ્ટ બનાવી દઈશું। જો આવી મેં પેસ્ટ બનાવી લીધી છે। બજારમાં આ રીતે ભૂંગળા કાચા મળે છે, તે લઈ આવવાના છે અને એને આપણે તેલમાં ફ્રાય કરી લેવાના છે। તમે જોઈ શકો છો મેં બધા ભૂંગળા ફ્રાય કરી દીધા છે। એ ફૂલીને મોટા થઈ જશે। હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું અને એમાં પેલી જે ચટણી બનાવી હતી એ આપણે અંદર એડ કરશું અને આપણે બરાબર મિક્સ કરી દઈશું। તેલમાં થોડી સાતળી લઈશું। એકદમ સહેલા છે ભૂંગળા બટેકા બનાવવાનું। એ ગુજરાતમાં બહુ ફેમસ છે ભૂંગળા બટેકા। તમે એકવાર જરૂરથી બનાવજો। આપણે એમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ મુજબ ઉમેરશું આપણે અને બધું હલાવીને મિક્સ કરશું। મેં અહીં 2 મોટી સાઈઝના બટેકા બાફીને એના ટુકડા કરીને રાખ્યા છે। તે હવે આપણે પેલા મસાલામાં ઉમેરશું। મેં બધું હલાવીને મિક્સ કરી દીધું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આને આપણે બાઉલમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણા ભૂંગળા બટેકા। એકદમ ટેસ્ટી, યકીન માનો, એકદમ તીખા નથી લાગતા, મસ્ત લાગે છે। એક વખત ટ્રાય જરૂરથી કરજો। આને તમારે ભૂંગળામાં ભરોઈને ખાવાના હોય છે અને ખાઓ પીઓને જલસા કરો। બાય।